નમસ્કાર દર્શક મિત્રો, મા આશાપુરા ન્યૂઝમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું જામ જયમલસિંહ જાડેજા. મિત્રો, આજે વિશ્વ મહિલા દિવસ અને યાદ કરીએ આપણી પરંપરામાં, આપણી સંસ્કૃતિમાં એક સરસ મજાનું સુભાષિત છે કે યત્ર નારેસ્તુ પૂજ્યંતે રમંતે તત્ર દેવતા. એટલે કે જ્યાં નારીઓનું સન્માન છે, જ્યાં નારીઓની પૂજા છે, ત્યાં દેવતાઓ રમતા હોય છે, દેવતાઓનો વાસ હોય છે. સિક્કાને ઊંધો કરી દઈ તો જો નારીનું સન્માન ન હોય તો ત્યાં સ્વર્ગ નહીં પણ નરકનો માહોલ થાય. એટલે આજે વિશ્વ મહિલા દિવસ નિમિત્તે નહીં પણ જીવનના દરેક દિવસે આપણે દરેક ક્ષણે જે છે સ્ત્રીઓનું આપણે સન્માન કરવું જોઈએ. ભગવાન શ્રી કૃષ્ણની વાત કરીએ તો એમણે સરસ મજાની વાત કરી છે કે સ્ત્રીમાં હું કીર્તિ છું. કીર્તિ એટલે કે જે દરેક સ્ત્રી પાસે એ હોય જ છે, અને એ કીર્તિથી સ્ત્રી ક્યારે પણ પોતાને પુરુષ સમોવડી કરવાની વાત નહીં કરે. કારણ કે સ્ત્રી અંદર એટલી બધી ક્ષમતા છે કે જે પોતે જ હારેલા થાકેલા પુરુષને હાથ પકડીને એ જે છે એમાંથી બહાર લાવતી હોય છે. શ્રી કૃષ્ણ ક્યારે પણ મૂક દર્શક નથી બન્યા. એટલે બીજા અર્થમાં આપણે એ પણ છે કે જ્યારે સ્ત્રીઓનું શોષણ થતું હોય, સ્ત્રીને અન્યાય થતો હોય, ત્યારે એ પુરુષની જવાબદારી બને છે કે એ ક્યારે પણ મૂક દર્શક બનીને બેસી ન રહે, એની સામે અવાજ ઉપાડે. પછી એ પરિવારનો સમય હોય, એ સમાજની વાત હોય કે રાષ્ટ્રની વાત હોય, જ્યારે પણ સ્ત્રી સામે સવાલો થતા હોય, સ્ત્રી સામે અન્યાય થતા હોય, ત્યારે પુરુષોની નૈતિક જવાબદારી બને છે કે એની સામે અવાજ ઉપાડે. તો મિત્રો, આજે મા ન્યૂઝની ટીમે સવારથી કરીને સાંજ સુધી 7 અલગ અલગ ક્ષેત્રના મહિલાઓ સાથે મુલાકાત કરી, અને મુલાકાત અમને વિશ્વાસ છે કે આપના જીવનમાં પણ ઉપયોગી સાબિત થશે. સૌ પ્રથમ મળીએ ડૉક્ટર હિનાબેન ગંગરને, જેઓ મુક્તજીન મહિલા કોલેજમાં પ્રિન્સિપલ તરીકે કાર્યરત છે. શિક્ષણ સાથે દીકરીઓ સ્વનિર્ભર થવાની વાત કરતાં હિનાબેને કહ્યું કે દીકરીઓ શિક્ષણ સાથે સાથે એ ભણીને જ્યારે બહાર નીકળે ત્યારે એ પોતે સ્વનિર્ભર બને, એના માટેના પ્રયત્નો પણ અમે કરી રહ્યા છીએ. તો શું કહે છે હિનાબેન, સાંભળીએ એમના જ શબ્દોમાં. શ્રી મુક્તજીવન સ્વામી બાપા મહિલા કોલેજની હું ડૉક્ટર હિના ગંગર અહીંયા આચાર્ય તરીકે સેવા આપું છું. છેલ્લા 20 વર્ષથી દીકરીઓના અભ્યાસ માટે આ સંસ્થા કામ કરી રહી છે. અને અભ્યાસની સાથે સાથે આજે આપણે જોઈએ કે બહેનો જ્યારે વિશ્વ સ્તર સુધી જુદા જુદા ક્ષેત્રમાં જ્યારે આગળ વધી રહી છે, તો અત્યારે સમય એ છે કે બહેનોના અભ્યાસની સાથે સાથે કોઈ સ્કિલ ડેવલપ કરવી. તો એ સ્કિલ ડેવલપ માટે આપણી સંસ્થા અત્યારે ગુજરાત ગવર્મેન્ટના નેજા હેઠળ જે સ્કિલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ ચાલી રહ્યા છે એ અંતર્ગત એમાં ઇન્વોલ્વ થઈ રહી છે. ખાસ કરીને આજે બહેનોને હું એ સંદેશ આપીશ કે સ્ત્રી છે એ પુરુષ સમોવડી હતી, છે અને રહેશે જ. એટલે એ પડોજણમાં પડ્યા વિના આજે આપણે જે છીએ, આપણામાં સ્ત્રીત્વ છે, સ્ત્રીત્વની સાથે સ્ત્રીત્વનું એક આગવું એક લક્ષણ આપણે દરેક સ્ત્રીઓમાં છે કે સ્ત્રીઓ કોઈ પણ ક્ષેત્રમાં જ્યારે આગળ વધશે ત્યારે એ મારા હિસાબે 100% એટલે કે 100% આપવાનો પ્રયત્ન કરશે. તો આજે મહિલા દિવસ નિમિત્તે હું વિશ્વની દરેક બહેનોને એ સંદેશ આપીશ કે આપણે જે પણ કંઈ કરી રહ્યા છીએ એ 100% એટલે કે 100% આપણે આપીએ અને દેશ અને વિશ્વમાં હંમેશા નારીનું જે ગૌરવ છે એ જાળવી રાખીએ. આભાર. આજના આધુનિક યુગમાં પણ ક્યાંક ને ક્યાંક મહિલાઓને સહન કરવાનું બાકી રહેતું નથી. કાયદા મજબૂત છે, પણ પરિવારના સંબંધોના તાંતડા નબળા પડ્યા હોવાનું દેખાઈ રહ્યું છે. ઘરેલું હિંસા અને મહિલાઓને થતા શોષણ સામે લાલ આંખ કરવા, કાયદાનો કોરડો લઈને સ્ત્રી હિંસા કરતા તત્વોને પાઠ ભણાવવા અભિયમ 181 કે 181 ગમે ત્યાં ગમે ત્યારે હાજર છે. ત્યારે શું કહે છે રાધિકાબેન જોશી, સાંભળીએ એમના જ શબ્દોમાં. આજ તારીખ 8 માર્ચ 2025 આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે હું 181 અભય મહિલા હેલ્પલાઇન કાઉન્સેલર રાધિકાબેન જોશી તથા મારો સર્વે સ્ટાફ અમે સતત મહિલાઓ માટે, મહિલાઓના જે કાંઈ એ લોકોની સમસ્યાઓ આવે છે તેના માટે સતત અમે કાર્યરત રહીએ છીએ. જેની અંદર આજે 8 માર્ચ એટલે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ, એટલે કે એક સ્ત્રી જે પોતાની રીતે સશક્ત થવા માગે છે એને એક ઉત્સાહિત અને પ્રોત્સાહિત કરવા માટે આજનો દિવસ સરકાર દ્વારા મનાવવામાં આવે છે. એની અંદર આજે જે પશ્ચિમ કચ્છ ભુજની અંદર મહિલા કાઉન્સેલર તરીકે હું એક ફરજ બજાવું છું, જેની અંદર મારે કામગીરીમાં ઘણા બધા અલગ અલગ પ્રકારના કેસ આવે છે, જેની અંદર આત્મહત્યા, સુસાઇડ,
વગેરે પ્રકારના કેસ છે તથા ઘરેલું હિંસાની અંદર પણ ઘણા બધા પ્રકારના કેસ આવે છે કે પતિ દ્વારા કેફી દ્રવ્યોનું સેવન કરીને મારપીટ કરતા હોય છે, માનસિક ત્રાસ આપતા હોય છે તથા સ્ત્રીઓને ન ગમે એ રીતનું વર્તન કરતા હોય છે. તો એની અંદર મારું કહેવું એટલું જ છે કે સ્ત્રી એ કોઈના ઘરની એક દીકરી જ છે. તો આપણા ઘરે જ્યારે એને લાવીએ છીએ તો એને દીકરી રીતે ન રાખી શકો તો અલગ વસ્તુ છે, પરંતુ એના મોજશોખ જે છે એને પિંજરામાં ન પૂરી દેવા જોઈએ. આવી રીતે હું એક ઉદ્દેશ્ય દ્વારા એક સ્ત્રીને દ્વારા હું કહેવા માગું છું કે કોઈ પણ સ્ત્રી કોઈ પણ જગ્યાએ જ્યારે અચકાય છે ત્યારે 181 દ્વારા દરેક સ્ત્રીને કોઈ પણ પ્રકારની જરૂરિયાત હશે તો અમે તરત જ એને પહોંચીશું, એને સમસ્યાનું સમાધાન કરીશું. અમારું કામ જ છે કે સ્ત્રીઓ વધારે પડતી હેરાન ન થાય, એને સમજાવી, સલાહ અને સૂચન આપવું, સાચો રસ્તો દેખાડવો. મિત્રો, આજના ભાગદોડ ભર્યા જીવનમાં, આજના મોંઘવારીના સમયમાં સ્ત્રી પરિવાર માટે ન માત્ર ઘરના કામ પણ આર્થિક સહયોગ હોય કે લગ્ન બાદ પણ દીકરી જ્યારે પુત્રવધુ બનીને સાસરે જાય છે ત્યારે એની અંદર રહેલી કલા, આવડત, એનો અનુભવ ઘરની દિવાલોમાં કેદ બનીને ન રહી જાય અને એ દરેક ક્ષેત્રે પરિવાર સાથે પોતાનું આત્મસન્માન જળવાઈ રહે એ માટે આગળ આવતી હોય છે. તો મળીએ જ એવા જ મહિલાને જેમને રૂપિયા કમાવા માત્ર લક્ષ્ય નથી પણ પરિવારના હકારાત્મક અભિગમથી પોતે પણ પોતાની સૂઝબૂઝ સાથે સરસ બિઝનેસમાં કાઠું કાઢ્યું છે એવા નિકિતાબેન નાવલેકરને મળીએ. નિકિતાબેન સરસ વાત કરી કે બિઝનેસ કે જોબ કરતી નારીઓ તો સન્માનને પાત્ર છે જ, પણ સૌથી વધારે એમણે હાઉસવાઈફ એટલે કે ઘરમાં રહીને કામ કરતા મહિલાઓને એમણે સન્માન આપ્યું છે. ઘરના તમામ સભ્યોને એક તાંતડે બાંધીને ચાલે છે એ મહિલા સૌથી વધારે સન્માનને લાયક છે એવું નિકિતાબેનનું કહેવું છે. નમસ્તે બહેનો, મારું નામ નિકિતા નાવલેકર છે. મારી એક કપડાની બ્રાન્ડ છે, નામ છે આંગન ઓફ કચ્છ. આંગન ઓફ કચ્છ એ એથનિક વેરની એક બ્રાન્ડ છે જે કચ્છનું આર્ટ અને ક્રાફ્ટ નેશનલી એઝ વેલ એઝ વર્લ્ડ વાઇડ રિપ્રેઝેન્ટ કરે છે. આંગન ઓફ કચ્છ નું સ્થાપન અમે 2005માં કરેલું, એટલે આજે લગભગ 20 વર્ષ થયા આ માર્કેટમાં અમે લોકો કામ કરી રહ્યા છીએ. અત્યારે આંગન ઓફ કચ્છની 4 બ્રાન્ચીસ છે જે ગુજરાતના મેજર સિટીઝમાં સ્થિત છે, અમદાવાદ, બરોડા, સુરત. અને રિસન્ટલી અમે લોકોએ આંગન ઓફ કચ્છની એક નવી બ્રાન્ચ ચાલુ કરી છે જે હું કહી શકીશ કે ખૂબ જ પ્રોમિનન્ટ એરિયા ભુજનું જે પ્રાગમહેલ પેલેસ છે એના અંદર, જે હેરિટેજ સાઇટ છે પ્રાગમહેલ પેલેસ, એના અંદર અમે લોકોએ આંગન ઓફ કચ્છનો એક સ્ટોર ચાલુ કર્યો છે હમણાં રિસન્ટલી જ. જ્યારે આપણે કોઈ મેલ સાથે વાત કરીએ કે આપ શું કરો છો સાહેબ, તો કહેશે હું ડૉક્ટર છું, હું એન્જિનિયર છું કે હું લોયર છું. પણ જ્યારે એક મહિલા સાથે આપણે વાત કરીએ ત્યારે એની ડ્યુટીમાં હું એક ડિઝાઇનર છું, હું એક એન્ટરપ્રિન્યોર છું, હું એક ડૉક્ટર છું, હું એક લોયર છું, એની સાથે બાય ડિફોલ્ટ હું એક મધર છું, હું એક ડોટર છું, હું એક વાઈફ છું, હું એક ડોટર ઇન લો છું અને એની સાથે હું એક ગૃહિણી પણ છું. એટલે હું કહી શકીશ કે મલ્ટિપલ રોલ નિભાવવાના હોય છે. આપણા માટે એક પ્રોફેશન એક જ જગ્યાએ સીમિત નથી હોતું કોઈ દિવસ. 11 થી સાંજે 7 વાગ્યા સુધી આપણે એક પ્રોફેશનલ વુમન છીએ. 7 વાગ્યા પછી આપણે એક હાઉસવાઈફ છીએ. 7 વાગ્યા પછી આપણે એક મધર છીએ અને 7 વાગ્યા પછી આપણે એક જેને કહેવાય ને કે કિચનમાં કામ કરતી બહેન છીએ આપણે. એટલે આટલા બધા મલ્ટિપલ જે ટાસ્ક છે એ મને એમ લાગે છે કે ભગવાને કંઈક આપણને એવી શક્તિ આપી છે કે જે એક મહિલા જ નિભાવી શકે એમ છે. અને મારા મતે આજે તમે આ એક જે વસ્તુ મેં તમને કીધી એના 2 પાસા છે. આજે સપોઝ કે હું મહિલા છું, હું કામ કરું છું, તો એ 11 થી 7 વાગ્યા સુધીનો સમય ફક્ત મારા માટે છે. કારણ કે મારા ફેમિલીને ખબર છે, મારા હસબન્ડને ખબર છે, મારા સાસુને ખબર છે, મારા દીકરાને ખબર છે કે આ ટાઈમ છે એ મમ્મીના કામનો ટાઈમ છે. એ કામના ટાઈમમાં અમે બને એટલું ઓછું મમ્મીને પરેશાન કરીએ. પણ જ્યારે એક હોમમેકર છે, એક ગૃહિણી છે, એ 24/7 કામ કરે છે. એની માટે કોઈ પોતાનો મી ટાઈમ નથી, એની માટે કોઈ પોતાનો પર્સનલ સમય નથી, એની માટે કોઈ જ પોતાનું
કે મને આ સમયે હવે આ વસ્તુમાં મને પરેશાન નહીં કરવામાં આવે, એવા કોઈ જ સમય એના માટે બંધાયેલા નથી. એ 24 કલાક સ્ત્રી કામ કરે છે. અને મને એવું લાગે છે કે આજે એક પ્રોફેશનલ કરતાં જે ગૃહિણી છે એને ખરેખર એક નમસ્કારની જરૂર છે. કારણ કે એ સ્ત્રી જે કામ કરે છે ને, એ મને નથી લાગતું આજે મને ઇનકેસ જરૂર હોય તો હું હેલ્પિંગ હેન્ડ્સ 2 કે 3 પણ રાખી શકીશ, પણ પેલી મહિલા આખો દિવસ કામ કરશે અને છતાંય ઘરે આવીને લોકો એમ જ પૂછશે કે તું આખો દિવસ શું કરે છે ઘરમાં. એટલે એ છે એક બહુ જ ચેલેન્જિંગ વસ્તુ હું કહી શકીશ કે મારા હિસાબે છે. હવે મળીએ મહિલા તબીબને. નામ છે ડૉક્ટર યેશા ચૌહાણ, જેઓ અદાણી સંચાલિત જીકે જનરલ હોસ્પિટલમાં મેડિસિન પ્રોફેસર તરીકે સેવા બજાવે છે. ડૉક્ટર યેશા ચૌહાણે સરસ વાત કરી કે આપ સ્ત્રી છો એ જ મોટું ગૌરવની વાત છે. આપ મા બનો છો, પરમાત્મા આપની ઉપર મોટી જવાબદારી એટલે જ મૂકી છે કેમ કે આપ ખાસ છો. સાંભળીએ શું કહે છે ડૉક્ટર યેશા ચૌહાણ એમના જ શબ્દોમાં. નમસ્તે, મારું નામ ડૉક્ટર યેશા ચૌહાણ. હું અહીંયા અદાણી સંચાલિત જીએચ હોસ્પિટલમાં મેડિસિન ડિપાર્ટમેન્ટમાં પ્રોફેસરની પદવી પર અત્યારે કાર્યરત છું. પહેલાં તો મારા તમને સૌ લોકોને વિશ્વ મહિલા દિનના ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવવા ઈચ્છું છું. આજે હું એઝ એ ફિમેલ ડૉક્ટર મારા પ્રોફેશન અને એઝ એ ફિમેલ તમે આ પ્રોફેશનને કેવી રીતે કન્સિડર કરી શકો, પ્લસમાં કેટલા બધા પ્રોબ્લેમ્સ તમને આ પ્રોફેશનની અંદર આવતા હશે અને એમાં તમે તમારી જાતને કેવી રીતે ટકાવી રાખવી, પ્લસમાં તમે તમારી હેલ્થની કેવી રીતે પ્રાયોરિટી આપવી, પ્લસમાં તમારા ફેમિલી અને બાકી બધા આસ્પેક્ટને કેવી રીતે સાચવવા, એના માટે થોડું માર્ગદર્શન આપીશ. પહેલાં તો હું તમને એ કહેવા માગું છું કે તમે એઝ એ ફિમેલ અત્યારે જન્મ લીધો છે એ સમાજ અને તમારા માટે બહુ એક પ્રાઇડનો આસ્પેક્ટ કહી શકાય કે તમને ભગવાને આટલી મોટી તક આપી કે તમે એઝ એ સ્ત્રી તરીકે જન્મ લીધો. કે જ્યારે કોઈ વ્યક્તિ કે કોઈ એક ફિમેલ વિચારે છે કે મારે ડૉક્ટર બનવાનું છે, ત્યારે ફેમિલીનું એક્સેપ્ટન્સ એક જરૂરી છે અને ફેમિલીનો સપોર્ટ જરૂરી છે. એની સાથે તમારા સેલ્ફને મોટિવેશન જરૂરી છે અને સેલ્ફને ડિટર્મિનેશન જરૂરી છે કે હા ભાઈ આ મારે ફિલ્ડ લેવાનું છે. એની સાથે તમારે મહેનત અને વાંચવાનું તો છે જ, પણ એ એટલું લાંબુ ડ્યુરેશનમાં તમારી કન્સિસ્ટન્સી બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. એની સાથે વાત કરું તો એ જે ટાઈમ પીરિયડ છે કે તમે 12મા ધોરણ પછી MBBSમાં એડમિશન લો અને MBBS કર્યા પછી તમે જે MD કે પોસ્ટ ગ્રેજ્યુએશન માટે કે MD MS જે પણ એક બ્રાન્ચ ચૂઝ કરો છો, તો એ બ્રાન્ચમાં એ જે ટાઈમ પીરિયડ છે એ એટલો ક્રુશિયલ છે કે ત્યારે તમારા મેરેજ પ્લસમાં તમારું ફેમિલી એ બધું ડિસાઇડ કરતું હોય છે. તો એ પીરિયડ દરમિયાન તમારે ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે તમે તમારી જાતને મોટિવેટેડ રાખો, એની સાથે તમે એક સેલ્ફ કન્સિસ્ટન્સી જાળવો, એની સાથે તમે તમારા ફેમિલી પાસેથી પણ એક સપોર્ટ લો જે માટે તમે તમારી હેલ્થ, મેન્ટલ અને ફિઝિકલ હેલ્થની ધ્યાન રાખી શકો. પ્લસમાં તમે તમારા જે પણ ડ્યુટી આર્સ છે, કારણ કે અમારી ડૉક્ટર લાઇનમાં નાઇટ ડ્યુટી પણ આવતી હોય છે, તો એ ડ્યુટી આર્સ દરમિયાન તમે સ્વસ્થ રહી અને ભણી શકો અને પ્લસમાં કામ કરી શકો, કારણ કે તમારે અલ્ટિમેટલી સોસાયટીને સર્વ કરવાની છે. તો આ બધા આસ્પેક્ટની અંદર તમે મેન્ટલી અને ફિઝિકલી સ્ટ્રોંગ લઈ અને તમે પોતાની જવાબદારી નિભાવી શકો. હવે મળીએ એવા નારીને જેઓ કવિયત્રી છે, જર્નલિઝમ પણ કરેલું છે, સામાજિક અને આધ્યાત્મિકતામાં નારીના મહત્ત્વ વિશે બારીકાઈથી જેમણે ન માત્ર અભ્યાસ કર્યો છે પણ અનુભવનો બહોળો નિચોડ છે એવા ડૉક્ટર પૂર્વી ગોસ્વામી. ઉંમર નાની છે પણ અનુભવ અને અભ્યાસ ખૂબ બહોળો છે. તો મળીએ ડૉક્ટર પૂર્વી ગોસ્વામીને. નમસ્તે. આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ એટલે કે 8મી માર્ચના આપણે મળી રહ્યા છીએ, ત્યારે હું ડૉક્ટર પૂર્વી ગોસ્વામી કટા લેખિકા તરીકે મારો પરિચય આપી રહી છું. MCOM MPhil કર્યા બાદ મેં MSWમાં જ્યારે મારી ડિગ્રી પૂર્ણ કરી રહી હતી ત્યારે રાજ્યપાલશ્રી મારો જ્યારે ગોલ્ડ મેડલ પહેરાવીને સન્માન કરી રહ્યા હતા, ત્યારે રાજ્યપાલશ્રીના કંઈક પોતાની સ્પીચમાં કંઈક શબ્દો રહેલા કે મારું જ્યારે ગોલ્ડ મેડલ મળ્યું ત્યારે 17 ગોલ્ડ મેડલ એનાયત થયા હતા અને 17 પૈકી એક હું હતી, પણ દીકરાઓ માત્ર 2 જ હતા. તો ત્યારે રાજ્યપાલશ્રીએ કહ્યું કે આજે મહિલાઓ આગળ વધી રહી છે પણ પુરુષો પાછળ ભણવામાં નીકળી રહ્યા છે, તો હવે એમને આગળ વધવાની જરૂર છે. તો મહિલા સશક્તિકરણ કરતાં વધારે તો પુરુષ સશક્તિકરણની વાતો ન કરવી પડે, એવી મહિલાઓ આજે સશક્ત થઈ રહી છે. પુરુષોને તો પાછળ ધકેલવામાં અમે પણ મહિલાઓ હવે આજે ખોટી એક હોડ માંડી છે એવું જરૂર છે જ નહીં. એનું રીઝન છે કે
આ બાબત મને આદિગુરુ શંકરાચાર્ય ઉપરથી યાદ આવે છે. આદિગુરુ શંકરાચાર્ય જ્યારે શાક્ત પરંપરાને ખંડન કરવા માટે કાશ્મીરનો પ્રવાસ કરી રહ્યા હતા ત્યારે શંકરાચાર્યજી ભ્રમણ કરતાં કરતાં એટલા અશક્ત બની જાય છે કે એમની ઊભા થવાની પણ હિંમત હોતી નથી. ત્યારે એક ગોવાલણ જે છે એ દહીંનું પાત્ર લઈને જતી હોય છે અને પોતાની ક્ષુધા જે છે સંતોષવા માટે એ માંગણી કરે છે એ બેન પાસે કે તું મને કંઈક ખાવાનું આપ તો જેનાથી મારામાં શક્તિનો સંચાર થાય. પણ એ ગોવાલણ કહે છે કે તું આવીને મારી પાસે લે. પણ આદિગુરુ કહે છે કે હું એટલો અશક્ત છું કે ઊભો પણ નથી થઈ શકતો. ત્યારે ગોવાલણના શબ્દો હોય છે કે જે શાક્ત પરંપરાનો શક્તિ પરંપરાનો ખંડન કરવા નીકળ્યો છે એ આજે એટલો અશક્ત છે કે આજે એનામાં એટલી શક્તિ પણ નથી કે પોતાની જે છે એ ક્ષુધાને મટાવી શકે, પોતાની શક્તિ જે છે એનું સંચાર કરી શકે. તો આવી પરિસ્થિતિઓ જ્યારે સર્જાઈ, આવી ઘટના જ્યારે ઘટી ત્યારે આદિગુરુ શંકરાચાર્યને પોતાની મહત્વતા સમજાય છે કે શિવ નહીં પણ શિવ સાથે શક્તિનું મહત્ત્વ શું છે અને ત્યારથી શક્તિની જે છે એ આરાધના શરૂ થઈ છે. તો પુરાણોથી વાત કરીએ કે વર્તમાન સમયની વાત કરીએ, કચ્છ તો અમે પુરાણોમાં આલેખાયેલું છે. તો આ પુરાણનું એક ઉદાહરણ મને એટલે રજૂ કરવાનું મન થઈ ગયું હતું કે મહિલાઓ પહેલેથી સશક્ત હતી, શક્તિ સ્વરૂપા હતી. શક્તિ સ્વરૂપેણ સંસ્થિતા તરીકે ઓળખાતી આ મહિલાઓના જ્યારે જીવન ચરિત્રો મેં પાંજેબાઈઓની કટાર લખીને 4 વર્ષ સુધી મારી યાત્રા જ્યારે ચાલુ રાખી ત્યારે મને ખ્યાલ આવ્યો કે મહિલાઓ તો અશક્ત હતી જ નહીં, પણ મહિલાઓને જાગૃત કરવાની જરૂર હતી અથવા તો મહિલાઓના જે કાંઈ પણ યોગદાન છે એ યોગદાનને લોકો સામે લાવવાની જરૂર હતી. આ અનુભવે મને ઘણી બધી એવા કિસ્સાઓ, એવી ઘણી બધી મહિલાઓ જોવા મળી કે જેણે મારામાં વધુને વધુ ઉર્જાનો સંચાર કર્યો છે. અને કચ્છ પ્રત્યે, કચ્છની નારી પ્રત્યે અને એમના નારી જીવનને યાત્રામાંથી પસાર થયા પછી મને ખ્યાલ આવ્યો કે એક નારી તરીકેની ઉપમા કરવી હોય તો એક દિવસ ક્યારેય કાફી હોતું નથી અને એના માટે તો વર્ષો જે છે એ આપણે ઉજવણી ચાલુ રાખીએ તો પણ ઓછું નથી. એટલે જ હું તો કહીશ કે નારી દિવસે આપણે માત્ર આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે નહીં પણ આપણે દરરોજ નારી દિવસને ઉજવતા રહીએ, એ જ રીતે એમનું સન્માન કરતા રહીએ. એમનું સન્માન જ ખરા દિવસની ઉજવણી છે. તો આ સાથે મારો સંદેશો છે એક લેખિકા તરીકે કે નારીનું સન્માન જ નારી દિવસની ઉજવણી છે. કચ્છી રચનાને અંગ્રેજીમાં ભાષાંતર કરવાનો ન માત્ર પ્રયાસ પણ જેમણે સફળતા પણ મેળવી છે. બાળકો અને વાલીઓ વચ્ચે જેઓ સેતુ રહ્યા છે. શિક્ષણ ક્ષેત્રે હજુ કંઈક ને કંઈક નવું થઈ શકે એવા પડકારને જાતે જઈને નોતરું આપનાર, બહારથી કડક પણ અંદર એટલા જ મૃદુ, એમની પાસે વિદ્યાર્થીઓ જઈને કોઈ પણ મૂંઝવતા પ્રશ્નોનું નિરાકરણ જાણે પોતાના મા પાસે જઈને જેમ વિદ્યાર્થીઓ ખુલ્લા દિલે વાત કરી શકે એવા જ ખુલ્લા દિલે જેમની પાસેથી વાત કરી શકે છે, જેમની પાસેથી કંઈક માર્ગદર્શન મેળવી શકે છે એવા ડૉક્ટર કાશ્મીરાબેન મહેતા હવે ન માત્ર અંગ્રેજી વિભાગ પણ અલગ અલગ કચ્છ યુનિવર્સિટીના વિષયમાં પોતાના અનુભવ અને શિક્ષણનો નિચોડ કાયમ વિદ્યાર્થીઓ માટે સિંચતા હોય છે. એવા ડૉક્ટર કાશ્મીરાબેન મહેતા ભલે બહુ ઓછું બોલ્યા છે પણ એમનો દરેક શબ્દ સોનાનો શબ્દ છે. સાંભળીએ ડૉક્ટર કાશ્મીરાબેન મહેતાને. મારું નામ કાશ્મીરા મહેતા છે. હું કચ્છ યુનિવર્સિટીમાં પ્રોફેસર છું. મહિલા દિવસ નિમિત્તે ઘણી બધી વાર હું જોતી હોઉં છું કે કેટલી બધી સ્પર્ધાઓ અને પોસ્ટર્સ ને બધા લાગતા હોય, સ્ત્રી પુરુષ સમોવડી ને એવું બધું. તો ભારતીય સંસ્કૃતિમાં ક્યારે સ્ત્રી જે જન્મ આપે એ તો મોટું જ હોય ને, ક્યાં હવે એની સમોવડી થવા જવું. એટલે મારો તો સંદેશ એટલો જ હશે કે જે સ્થાને, જે માતાના સ્થાને પુરુષ તમને બેસાડે છે તો ત્યાં જ રહો ને, શા માટે નીચે આવવું છે. સમોવડા થવા કરતાં તમે તમારા જે સ્થાને છો એ સ્થાનને દીપાવો. સ્ત્રીત્વથી તમે જ્યાં જ્યાં શોભી શકો, જે દુનિયામાં નાનું મોટું ફરક લાવી શકો, અને કોળિયું જેમ એક ખૂણાને અજવાળે એવી રીતે તમારા ઘર, તમારા વ્યવસાય, તમે જ્યાં પણ છો ત્યાં તમારા કક્ષાનું એટલું અજવાળું પાત્રો એટલે બસ. હવે મળીએ આજના અંતિમ નારીને જેઓ પિતા અને પતિ બંને પાસેથી કલા વારસો મેળવ્યો છે. આમ તો ખુશનસીબ હોય છે એ મહિલા જેમને માવતર અને સાસરા બંને પક્ષમાંથી વહાલનો દરિયો મળતો હોય છે. મળીએ કવિતાબેન બિપિનભાઈ સોનીને. કવિતાબેને સરસ વાત કરી કે આજના સમયમાં દરેક સ્ત્રી પોતા માટે દિવસ દરમિયાન થોડો સમય પણ કાઢીને એમની અંદર રહેલી કલાને ઉજાગર કરવા માટે ફાળવે અને એની માટે દરેક ઘરના સભ્યોની પણ જવાબદારી બને છે કે એ મહિલાઓને સહયોગી બને. તો મળીએ કવિતાબેન સોનીને.
મારું નામ કવિતા બિપિન સોની અને હું વર્ષોથી આર્ટ ફિલ્ડમાં છું. જેને કહેવાય ને કે નાની હતી ત્યારથી મારા પપ્પા પણ કલાકાર વ્રજલાલ સોની કચ્છ મિત્રમાં પણ એમના ઇલિસ્ટ્રેશન ને રાઇટિંગ ને બધું આવતું, એટલે મને નાનપણથી જ કલાના સંસ્કારો મળેલા છે. અને સદભાગ્યે મારા મેરેજ પણ બિપિન સોની મારા હસબન્ડ તો કલાકાર પરિવારમાં જ મારા મેરેજ થયા, એટલે મને સતત આજુબાજુ કલાકારનો મને માહોલ મળતું રહે છે. એટલે બહુ જ સરસ રીતે હું બેયની વસ્તુને બેલેન્સ કરવાની કોશિશ કરું છું, કેમ કે અંદર એક કલાકાર છે અને પાછો એક સ્ત્રી જીવ છે કે જે માં પણ છે, ગૃહિણી પણ છે. એટલે આ બધું કરતાં બહુ જ સારી સફર રહી છે કે આપણે સરસ મજાનો સર્જન પણ કરી શકીએ છીએ. અને 2014માં અમે અહીંયા આર્ટ ગેલેરીનું સર્જન કર્યું મારા હસબન્ડ સાથે રહીને, બિપિન સોનીઝ આર્ટ ગેલેરી. તો આર્ટ ગેલેરી પછી મને વધુને વધુ કલાનો માહોલ હું એમાં રહી શકી કે ત્યાં મેં ક્લાસીસ ચાલુ કર્યા અને ઓફલાઈન ઓનલાઈન બધા ક્લાસીસને કારણે હું સ્ટુડન્ટોને પણ એટલું સરસ રીતે શીખવાડું છું. અને આજે પણ એ લોકો પણ અત્યારે પ્રોફેશનલ કામ કરે છે, કોઈ આર્ટ ટીચરની જોબ કરે છે, ક્લાસીસ કરે છે. તો એ લોકો આટલા સરસ રીતે પોતાના કરિયરમાં આગળ વધે છે એ જોઈને પણ મને ખુશી થાય છે કે આપણે પોતે જ કરીએ એની સાથે સાથે આપણું કંઈક પ્રદાન હોવું જોઈએ. તો એ પણ વાતની અનેક ખુશી છે. તો આ રીતે બસ કલાના ફિલ્ડમાં બહુ સરસ રીતે જીવી શકીએ છીએ એની ખૂબ જ ખુશી છે. અને હું દરેક મહિલાને આજે મહિલા દિન નિમિત્તે એક સંદેશ આપવા માગું છું, થોડી મારી હૃદયની વાત કરવા માગું છું કે આપણી અંદર એક રુજુતા છે કે જે માં છે, પત્ની છે, પરિવાર આપણી આજુબાજુ સતત છે, તો એમાં આપણે ગૂંચવાયેલા જ હોઈએ છીએ. પણ એની સાથે સાથે આપણી અંદર રહેલો એક જે દીવો છે કે જે પોતા પ્રત્યે પણ થોડુંક ધ્યાન આપવાનું, અને તમારી અંદર જે કોઈ કલા છે, કોઈને શિક્ષણ, કોઈ સિલાઈ, કોઈ બી જે તમને હોબી છે, તો થોડુંક એના ઉપર પણ ફોકસ રાખજો. કેમ કે ભવિષ્ય જ્યારે છોકરાઓને બધા એના કરિયરમાં લાગશે ત્યારે આ એક બહુ સરસ સહારો હશે તમને